નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં દરેકનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય કોમ્પ્યુટરનો અભ્યાસ કરીશું. મિત્રો, તમને ખ્યાલ છે કે આપણે આગલા લેક્ચરની શ્રેણીમાં આપણે ચેપ્ટર નંબર 1 કે જે છે કમ્પોઝરનો ઉપયોગ કરીને HTML ફોર્મની રચના કે જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો અત્યાર સુધીના લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના ટોપિકોનો અભ્યાસ કરી ચૂક્યા છે, જેવા કે પહેલો ટોપિક હતો આપણો ઇન્ટરનેટ. એટલે કે મિત્રો, અત્યારનો સમય જે એક આધુનિક યુગ કહી શકાય, કોમ્પ્યુટરનો યુગ કહી શકાય, કે જેની અંદર દરેકે દરેક વસ્તુ કેવી થતી જાય છે, ઓનલાઈન થતી જાય છે, કોમ્પ્યુટરાઇઝ થતી જાય છે. તો એ સમયગાળામાં ઇન્ટરનેટ અને કોમ્પ્યુટરનો ઉપયોગ, તેની અંદર રહેલી નવી નવી ટેકનોલોજીનું ડેવલપમેન્ટ, એ બધું કેવું થાય છે, ફાસ્ટ થતું જાય. તો મિત્રો, જેમ દરેક વસ્તુ ઇન્ટરનેટ ઉપર આધારિત થતી જાય છે, ઓનલાઈન થતી જાય, કોમ્પ્યુટરાઇઝ થતી જાય, એ જ પ્રમાણે સામી ઓનલાઈન કોમ્પ્યુટરની ફેસિલિટી પણ વધતી જાય છે. તો એ જ રીતે અલગ અલગ પ્રકારની ઇન્ટરનેટની ફેસિલિટી, જેવી કે અલગ અલગ વેબસાઇટ, વેબ પેજ, સર્વર વગેરેનો પણ ઉપયોગ દિવસે દિવસે વધતો જાય છે. એ પ્રમાણે નવા નવા સોફ્ટવેર, નવી નવી એપ્લિકેશન્સ વગેરેનું પણ ડેવલપમેન્ટ થતું હોય છે. તો મિત્રો, આ રીતે નવી નવી વેબસાઇટ બનાવવા, વેબ પેજ બનાવવા માટે અલગ અલગ લેંગ્વેજો વપરાતી હોય છે. જેમ કે આપણે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એવી અલગ અલગ ભાષાઓ જે બોલીએ છીએ, એ જ રીતે કોમ્પ્યુટરને પણ પોતાના વ્યવહાર માટે, પોતાની લેંગ્વેજ માટે, પોતાના કોડિંગ માટે, પોતાના બિહેવિયર માટે અલગ અલગ ભાષાઓનું આપણે નિર્માણ કર્યું છે. જેમ કે અમુક એવી જાણીતી ભાષાઓ જેનો આપણે ગઈકાલે પણ પરિચય મેળવ્યો હતો, એમાંની એક ભાષા છે એટલે HTML. એ સિવાય પણ ઘણી બધી ભાષાઓ મિત્રો આપણે ગઈકાલના લેક્ચરમાં જોઈ ચૂક્યા છે. જેમ કે સી, C++, જાવા, PHP, .NET, આ બધી શું છે મિત્રો, અલગ અલગ ભાષાઓ છે. જેમાંની હજી એક ભાષા જેને આપણે કહીએ છીએ HTML. એટલે કે HTML એ પણ કોમ્પ્યુટરની એક પ્રકારની ભાષા છે, જે HTML ને આપણે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, તમને મેં પહેલાંય કીધું હતું, હજી પણ કહું છું કે કોમ્પ્યુટરની જે આખી દુનિયા છે, એની અંદર એક બહુ સરસ વ્યવસ્થા છે. શું? તો જેના લાંબા નામ હોય, જેમ કે આ એક ભાષા છે આપણી HTML, એનું હકીકતે પૂરું નામ શું છે? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. એકદમ લાંબુ નામ છે, યાદ રાખવું, સમજવું અને વારંવાર બોલવું, સામેવાળાને વારંવાર સમજાવવું, જે થોડુંક કઠણ છે, મુશ્કેલ છે. તો એના સોલ્યુશન તરીકે એ નામને શું આપ્યું? ટૂંકું નામ HTML. જે આટલું મોટું નામ હતું, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, એને ટૂંકમાં કહી દીધું HTML. એ જ રીતે મિત્રો, આ જે બધી ભાષાઓ છે, દરેક ભાષાઓના કંઈક ને કંઈક એવા ફૂલ ફોર્મ છે, જેને આપણે આ રીતે ફૂલ ફોર્મમાં લખવું, બોલવું, સમજવું અઘરું પડે થોડું. તો એને આપણે શેમાં દર્શાવીએ છીએ? શોર્ટ ફોર્મ. એટલે કે દરેક લેંગ્વેજને શોર્ટ ફોર્મમાં દર્શાવવામાં આવે છે. એ જ રીતે કોમ્પ્યુટરમાં એવા ઘણા બધા વર્ડ્સ છે જેના ફૂલ ફોર્મ બહુ મોટા થતા હોય, એટલે ટૂંકમાં આવી રીતે HTML તો હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, IP ઇન્ટરનેટ પ્રોટોકોલ, TCP ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. આવી રીતે મિત્રો ઘણા બધા એવા શોર્ટ ફોર્મ છે જેના હકીકતે ફૂલ ફોર્મ કેવા હોય? બહુ મોટા હોય, જે વાડે ઘડે બોલવા, લખવા, સમજવા માટે થોડાક અનકમ્ફર્ટેબલ થાય, એટલે કે થોડાક આપણને અગવડ ભર્યા થાય. એના માટે થઈને એને શોર્ટ ફોર્મમાં લખવામાં આવતા હોય છે. તો HTML પણ એક પ્રકારની કોમ્પ્યુટરની ભાષા છે કે જેના વડે આપણે કોમ્પ્યુટરની અંદર અલગ અલગ પ્રકારના વેબ પેજ, વેબસાઇટ, સોફ્ટવેર વગેરે બનાવી શકતા હોય છે. તો આ HTML ભાષા કે જે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપણા અભ્યાસક્રમમાં ચેપ્ટર નંબર 1 ની અંદર તેનો પરિચય આપવામાં આવ્યો છે
HTML શું છે, HTML કઈ રીતે કામ કરે છે, HTML ના ફાયદા ગેરફાયદા. બરાબર મિત્રો, તો એનો પણ આપણે અભ્યાસ આગળ કર્યો છે. તે મુજબ HTML ફોર્મ શું છે મિત્રો કે HTML ની અંદર, HTML ભાષાની અંદર જ્યારે તમે કોઈ વેબ પેજ બનાવો છો તો એની અંદર સામાન્ય રીતે આપણે ફોર્મ બનાવતા હોય છે. તો એ વેબ પેજના આપણે ફોર્મના સ્વરૂપમાં ભણી ચૂક્યા છીએ કે HTML ફોર્મ શું છે. એનું આપણે ઉદાહરણ મિત્રો ભણ્યું હતું કે એક ફોર્મ બનાવ્યું હતું, એની અંદર આપણે અલગ અલગ પ્રકારના ફિલ્ડ લીધા હતા, જેવા કે નેમ, જેન્ડર, સિટી, આવા અલગ અલગ પ્રકારના આપણે HTML ફોર્મની અંદર અલગ અલગ ઘટકોની મદદથી, જેને આપણે એક શબ્દ કીધો તો અલગ અલગ એના કમ્પોનન્ટ, કે જેની મદદથી આપણે રજિસ્ટ્રેશન માટેનું આવું એક જનરલ ફોર્મ બનાવી ચૂક્યા છીએ. તો મિત્રો, એ HTML ફોર્મ બનાવવા માટે થઈને આપણે અલગ અલગ પ્રકારના ઘટકોની જરૂર પડે છે, કે જે ઘટકોને આપણે કમ્પોનન્ટ કહી શકીએ, અલગ અલગ કંટ્રોલ કહી શકીએ, અલગ અલગ એના ફોર્મના ઘટકો કહી શકીએ. તો સામાન્ય રીતે મિત્રો આ ઘટકો કે જેને અલગ અલગ નામ તરીકે ઓળખાવા છે, અમુકને લેબલ કહેવાય, ટેક્સ્ટ બોક્સ કહેવાય, રેડિયો બટન કહેવાય, ચેક બોક્સ કહેવાય, પછી તો કે ઇન્સર્ટ અને એટલે કે સિલેક્ટ અને ઓપ્શન માટેનું બટન, પછી સબમિટ, રીસેટ, પાસવર્ડ, આવા અલગ અલગ પ્રકારના કંટ્રોલનો આપણે ઉપયોગ જોયો હતો અને એના મુજબ HTML ફોર્મની રચના કરી ચૂક્યા હતા. ત્યારબાદ HTML ફોર્મના મુખ્યત્વે 4 ઘટકો આપણે જોયા હતા. પ્રાથમિક એવા 4 ઘટકો કે જે ચારે ચાર ઘટકોનું અલગ અલગ કાર્ય હતું. ફોર્મ ઘટક, ત્યારબાદ બીજું હતું ઇન્સર્ટ ઘટક, ત્રીજું હતું કે ટેક્સ્ટ ફિલ્ડ ઘટક, ચોથું હતું સિલેક્ટ અને ઓપ્શન ઘટક. તો ચારે ચાર ઘટકોનો પણ આપણે પરિચય મેળવી ચૂક્યા હતા. ત્યારબાદ મિત્રો અગત્યની વસ્તુ જે HTML ની અંદર આવે છે એ છે ટેગ. તો કે HTML ની ભાષામાં ટેગ કોને કહેવા મિત્રો? તો કે HTML ના ખાસિયત હતી કે કોઈ પણ વસ્તુને લખતા પહેલા, ધારો કે હું HTML લખું તો અત્યારે કે સાધારણ શબ્દ છે, અત્યારે એનું HTML ની અંદર ફક્ત એક માહિતી અથવા શબ્દથી વધારેનું કાંઈ મહત્વ નથી. તો કે એના માટે આપણે શું કરતા? તો કે આવા બે બ્રેકેટ, હવે આ બે બ્રેકેટની અંદર જે શબ્દ આવ્યો, હવે એ શબ્દ આપણો શું થઈ જશે? ટેગ. સાદી ભાષામાં કહે તો કમાન્ડ અથવા ઇન્સ્ટ્રક્શન, અથવા તો આપણે જેને કહીએ છીએ આપવામાં આવતો આદેશ ગુજરાતી. સામાન્ય રીતે આપણે જેને કમાન્ડ કહીએ, એ કમાન્ડને HTML ની અંદર આ રીતે ઓપન અને ક્લોઝિંગ ટેગની અંદર લખવામાં આવતા હોય છે, જેથી કરીને એ ટેગને આપણે HTML ના કમાન્ડ તરીકે આપણે ઉપયોગ કરી શકતા હોઈએ. ત્યારબાદ પણ આપણે જોયું કે જે ટેગને આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ ટેગને આપણે શું કરવો પડે? એન્ડ પણ કરવો પડે. તેના માટે તેને સેમ એ જ ટેગ ફરીવાર લખી દો. આગળ આવું સ્લેશ, જેથી કરીને જે ટેગ સ્ટાર્ટ થયો એ ટેગને આપણે નીચે એન્ડ પણ કરતા હતા. એમાં પણ આપણે જોયું કે ઇન્સર્ટ નામનો એક ટેગ એવો હતો કે જે અપવાદ તરીકે હતો, જેને ફક્ત તમે સ્ટાર્ટ કરો એન્ડ ના કરો છતાં પણ ચાલે. તો એ આપણે અપવાદરૂપ ટેગ પણ જોઈ ચૂક્યા હતા. તો મિત્રો, HTML ની અંદર સૌથી પ્રાથમિક અને સૌથી અગત્યની વસ્તુ હોય તો આ ટેગ. ટેગ વગર HTML માં કોઈ કામ થઈ શકે નહીં. બરોબર છે મિત્રો? એનું પણ આપણે ઉદાહરણ સહિત આપણે HTML ટેગ જોઈ ગયા. ત્યારબાદનો ટોપિક હતો મિત્રો HTML ટેગની મદદથી ફોર્મની રચના. તો કે મિત્રો આ ફોર્મ જેટલું દેખાવમાં આપણને સરળ લાગે છે, એટલું જ એનું કોડિંગ થોડું ડિફિકલ્ટ અને થોડુંક ટાઈમ માંગી લે એવું હતું કે દરેકે દરેક ટેગ સ્ટાર્ટ કરવા, એન્ડ કરવા. HTML ટેગની અંદર હેડ ટેગ લીધો, પછી બોડી ટેગ લીધા હતા, બોડી ટેગની અંદર પાછા ફોર્મ ટેગ લીધા હતા, ટેબલ લીધા હતા, અલગ અલગ TR3 ટેગ લીધા હતા, એની અંદર પછી અલગ અલગ ફિલ્ડ એન્ટર કરાવ્યા હતા. દરેકની અલગ અલગ વેલ્યુ આપી હતી ઇન્સર્ટ માટે, જે બહુ જ કન્જક્ટેડ અને લાંબી પ્રક્રિયા હતી. બરોબર છે મિત્રો? તો એ આપણે
આખા ઉદાહરણ સહિત એક એક ટેગના પરિચય દ્વારા કઈ રીતે કયો ટેગ લખાય છે અને એ ટેગનો શું ઉપયોગ થાય, એ ટેગનો બીજા ટેગ કરતાં શું એની સરખામણીમાં બેમાં ભિન્ન છે, એટલે બંનેનો તફાવત શું છે એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ એક રજિસ્ટ્રેશન ફોર્મ આપણે બનાવ્યું. પરંતુ મિત્રો એ ટેગમાં ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થતા હતા. શું? તો કે કોઈ વાર ટેગ સ્ટાર્ટ કર્યો હોય, ટેગ એન્ડ કરવાનો રહી જાય તો એરર આવે. ટેગ સ્ટાર્ટ અને એન્ડ કર્યો હોય પરંતુ ટેગ લખવાની સિક્વન્સ ખોટી હોય તો પણ પ્રોપર આઉટપુટ ન મળે. ટેગ સ્ટાર્ટ એ પ્રોપર કર્યો હોય, એન્ડ એ પ્રોપર કર્યો, ટેગ લખવાની સિક્વન્સ એ પ્રોપર હોય પરંતુ કોઈ વેલ્યુ આપવામાં ભૂલ થઈ હોય તો એ પ્રોપર આઉટપુટ ન મળે. એવા ઘણા બધા પ્રોબ્લેમ જે કોડિંગ આપણે જે ટેગની મદદથી જે ફોર્મની રચનાનું કોડિંગ જે આપણે ટેગના આખા જે 2 પેજ ભરીને જે આખું લખ્યું હતું મિત્રો એને કોડિંગ કહેવાય. તો એ જે કોડિંગ કરતા હતા એની અંદર ઘણા બધા આવા સર્કમસ્ટેન્સીસ ક્રિએટ થતા હતા. તો જે કોઈ પણ સમયે જ્યારે તમે ટેગ એટલે કે આખો પ્રોગ્રામ લખી લ્યો છો ત્યારબાદ જ્યારે આવી એરર આવે તો એરર ગોતવી બહુ અઘરી પડી જતી હોય છે. તો એનું સોલ્યુશન શું? એવું કંઈ ઓપ્શન ખરો કે કોડિંગ લખ્યા વગર જ આપણે આવું રજિસ્ટ્રેશન ફોર્મ ક્રિએટ કરી શકીએ? કોમ્પ્યુટરની અંદર આવી કોઈ સગવડ ખરી કે આવા કોડિંગ લખ્યા વગર જ આપણે સીધું આવું જે રજિસ્ટ્રેશન ફોર્મ HTML કોડની મદદથી બનાવ્યું છે એવું જ રજિસ્ટ્રેશન ફોર્મ ડાયરેક્ટ ક્રિએટ કરી શકીએ? ક્યાંય કોડિંગ લખવાનો એવો કોઈ રસ્તો ખરો? તો કે હા, કોમ્પ્યુટરને આપણને એ પણ રસ્તો આપ્યો જેને આપણે ઓળખીએ છીએ કમ્પોઝર તરીકે. તો એ પણ આપણે કમ્પોઝરનો મિત્રો ઉપર છેલ્લો પરિચય પણ આપણે આગલા લેક્ચરમાં જોઈ ચૂક્યા હતા, તેમ છતાં ફરીવાર આપણે જોઈ લઈએ. તો મિત્રો કમ્પોઝર છે શું? કમ્પોઝર એક પ્રકારનો ઓપન સોર્સ આઈડીઈ છે. જેમ કે આઈડીઈ એટલે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, કે અલગ અલગ પ્રકારના સોફ્ટવેર બનાવવા, અલગ અલગ પ્રકારની એપ્લિકેશન બનાવવા, અલગ અલગ પ્રકારના વેબસાઇટ વેબ પેજ બનાવવા માટે જે અલગ અલગ કન્સેપ્ટ યુઝ થતા હોય છે. એમાં સૌથી બેઝિક અને મહત્વનો કન્સેપ્ટ આઈડી ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, એટલે કે એ આપણને કંઈક બનાવવા માટેનું માળખું પૂરું પાડે. તો અહીંયા આપણે શું બનાવીએ છીએ? તો કે આપણે એક વેબ પેજ બનાવવું છે જેની અંદર આપણે ફોર્મ બનાવવું છે, રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ. તેના માટે આઈડીઈ ઘણા બધા સોફ્ટવેર આઈડીઈ ધરાવતું હોય છે અને એ આઈડીઈ આપણને એવા અલગ અલગ પ્રકારના સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે કે જેની મદદથી આપણે આવું જ રજિસ્ટ્રેશન ફોર્મ પણ કોડિંગ વગર, વિધાઉટ કોડિંગ તમે આવું રજિસ્ટ્રેશન ફોર્મ ક્રિએટ કરી શકતા હો છો. તો મિત્રો એ કન્સેપ્ટને આપણે કમ્પોઝર તરીકે ઓળખીએ છીએ. આઈડીઈ છે કેવો છે મિત્રો? ઓપન સોર્સ છે. ઓપન સોર્સનો પણ આપણે પરિચય મેળવ્યો હતો કે જે સર્વિસ માટે આપણે અલગથી ચાર્જ ચૂકવવો પડે એ ઓપન સોર્સ ના કહેવાય. એને કેવા કહે છે કે પેએબલ, એટલે કે વેલ્યુએબલ, જેનો આપણે પેમેન્ટ આપવું પડે. પરંતુ જે સર્વિસ માટે કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવ્યા વગર ફ્રીમાં તમે એનો ડાઉનલોડ કરી શકો, ઇન્સ્ટોલ કરી શકો અને ઉપયોગ કરી શકો, એને શું કહી શકાય? ઓપન સોર્સ. તો આઈડીઈ પણ કેવો છે મિત્રો? ઓપન સોર્સ છે, એટલે કે તેના માટે આપણે કોઈ ચાર્જ ચૂકવતા નથી. ત્યારબાદ કમ્પોઝર. તો કમ્પોઝર જેવા મિત્રો આપણે અલગ અલગ પ્રકારના બીજા પણ જોયા હતા, જે બિલ્ડર ને નેટબીન્સ ને ઇક્લિપ્સ અને કમ્પોઝર. આ ચાર આપણે એવા સોફ્ટવેરના નામ જોયા હતા જે ચારે ચાર આઈડીઈ પ્રકારના સોફ્ટવેર છે. એ ચારે ચારની મદદથી આપણે વેબસાઇટ અથવા વેબ પેજ બનાવી શકીએ. એ ચારે ચારની મદદથી આપણે આવું રજિસ્ટ્રેશન ફોર્મ બનાવી શકીએ. અને સૌથી મોટો ફાયદો શું? ચારે ચાર આઈડીઈના સોફ્ટવેર હોવાથી ચારે ચાર ઓપન સોર્સ છે, એટલે કે ચારે ચાર ફ્રી ઓફ અવેલેબલ છે, જેનો કોઈ આપણે ચાર્જ એક્સ્ટ્રા ચૂકવવો પડતો નથી. પરંતુ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપણા અભ્યાસમાં આ ચારમાંથી એટલે કમ્પોઝર, ઇક્લિપ્સ, નેટબીન્સ અને જે બિલ્ડરમાંથી આપણે ભણવાનું છે એવું સોફ્ટવેર એક જ છે કે જેને આપણે નામ આપ્યું છે કમ્પોઝર. એ કમ્પોઝરનો આપણે અભ્યાસ કરવાનો છે. કમ્પોઝરની મદદથી વેબ પેજની રચના કરી શકાય છે. અલગ અલગ પ્રકારના વેબ પેજ તમે કમ્પોઝરની મદદથી બનાવી શકો છો. ત્યારબાદ બીજું શું છે? કમ્પોઝરની અંદર મિત્રો મસ્ત અને અગત્યની ફેસિલિટી છે કમ્પોઝર મેનેજર. કમ્પોઝર મેનેજર શું કરે છે મિત્રો? સામાન્ય રીતે બે પ્રકારના સર્વર હોય, એક લોકલ
અને એક રિમોટ. લોકલ એટલે તમે જે સિસ્ટમ પર કામ કરો છો એ સિસ્ટમ સાથે સંકળાયેલું સર્વર અથવા તમારું સીપીયુ એ લોકલ છે. તમે જે સિસ્ટમ પર કામ કરો છો એની સાથે ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી સંકળાયેલું સર્વર અથવા સીપીયુ એ રિમોટ છે. ઉદાહરણ તરીકે તમે કોમ્પ્યુટર લેબમાં બેઠા બેઠા એક કોમ્પ્યુટર પર કામ કરો છો અને તેનું સીપીયુ સંકળાયેલું છે એ લોકલ છે. એની જગ્યાએ તમે અહીં બેઠા બેઠા તમારા કોઈ અમદાવાદ કે મુંબઈ કે બરોડામાં રહેલા કોઈ સુરતમાં રહેલા ક્લાયન્ટ સાથે તેના કોમ્પ્યુટરને રિમોટલી અલગ અલગ એવા સોફ્ટવેર આવે મિત્રો કે જેના મદદથી તમે એનું કોમ્પ્યુટર એક્સેસ કરતા હો, તેનું સર્વર એક્સેસ કરતા હો તો એને રિમોટ લોગિન કહેવાય. એ પ્રકારના સર્વરને રિમોટ સર્વર કહેવાય. અથવા તો આપણે જે અલગ અલગ પ્રકારની એપ્લિકેશન્સ બધી વાપરતા હોય છે મિત્રો, તેમાં આપણે જે તે યુઝર જે ડેવલપર છે એની એટલે કે જે સર્વિસ પ્રોવાઈડર છે એના આપણે સર્વરનો યુઝ કરતા હોઈએ છીએ. તો એ શું કહી શકાય? રિમોટ સર્વર. એટલે કે કમ્પોઝર મેનેજર નામની સ્પેશિયલ ફેસિલિટી છે જે લોકલ અને રિમોટ ફાઇલનો ઉપયોગની સગવડ પૂરી પાડે. એટલે કે લોકલ સિસ્ટમમાં રહેલી ફાઇલો બધી લોકલ ફાઇલ કહેવાય. મેં તમને કીધું બીજા એટલે કે રિમોટલી આપણે જેની સાથે કનેક્ટેડ હોય બીજા સર્વરમાં રહેલી ફાઇલો હોય એ કેવી કહેવાય? રિમોટ ફાઇલો કહેવાય. તો આ રીતે તમે લોકલ ફાઇલો અને રિમોટ ફાઇલોને પણ કમ્પોઝરની મદદથી એટલે કે કમ્પોઝર મેનેજર નામની એક્સ્ટ્રા ફેસિલિટીની મદદથી તમે એને એક્સેસ કરી શકો છો, તેનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ કમ્પોઝર વડે કોઈ દૂરના સર્વર પર ફાઇલોને અપલોડ કરી શકાય. આપણે આગળ એમ જોયું કે દૂરના સર્વરની ફાઇલોને ફક્ત લઈ શકાય, તેનો અભ્યાસ કરી શકાય. એવું નથી. લઈ, અભ્યાસ કરી, સુધારા કરી તમારી નવી ફાઇલને જે તે એટલે કે રિમોટ સર્વર પર તમે અપલોડ પણ કરી શકો છો. કોની મદદથી? કમ્પોઝર મેનેજર મદદથી. ત્યાર પછી મિત્રો એક ખૂબ જ અગત્યનો અને ડેવલપિંગ સાઇડ માટે અગત્યનો કે જે દરેક ડેવલપર તેનો બહુ જ સારી રીતે અભ્યાસ કરેલો હોય છે અને ઉપયોગ કરતા હોય છે એવો કન્સેપ્ટ એટલે CSS. CSS નું મિત્રો ફૂલ ફોર્મ એવું કહી શકાય કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. CSS એટલે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. એનું ફૂલ ફોર્મ છે. CSS શું છે, CSS નો પરિચય શું છે અને CSS નો ઉપયોગ શું છે એ આપણે આગળના ચેપ્ટરોમાં આખા અલગ પ્રકરણ તરીકે અને ટોપિક તરીકે આપેલું છે ત્યારે આપણે એનો વિસ્તૃત અભ્યાસ કરીશું. અત્યારે એટલું યાદ રાખો મિત્રો કે જ્યારે કોઈ પણ વેબસાઇટ કે વેબ પેજ કે સોફ્ટવેર કે એપ્લિકેશન કંઈ પણ બનાવવું હોય તેના માટે CSS છે એક જરૂરી એક એન્વાયરમેન્ટ છે અને ખૂબ જ ઉપયોગી એવી એક ફેસિલિટી છે. તો CSS ને સ્ટાઇલ દ્વારા પણ કમ્પોઝર સપોર્ટ કરે છે. એટલે કે કમ્પોઝર છે CSS ને સપોર્ટેબલ પ્રકારનું એક સોફ્ટવેર છે કમ્પોઝર, કે જે કમ્પોઝરની મદદથી આપણે આવું રજિસ્ટ્રેશન ફોર્મ બનાવવાના છીએ. ત્યારબાદ હવે આપણે આવું રજિસ્ટ્રેશન ફોર્મ કમ્પોઝરની મદદથી બનાવવાનું આપણે પ્રેક્ટિકલ કરીશું. પરંતુ એની એક શરત છે, એક શબ્દનું કોડિંગ આવશે નહીં. આગળના HTML આપણે શું કહ્યું? રજિસ્ટ્રેશન ફોર્મ બનાવ્યું. આપણે HTML ની અંદર રજિસ્ટ્રેશન ફોર્મ બનાવી ચૂક્યા છીએ, પણ એ કેવું હતું? ફક્ત અને ફક્ત કોડિંગ આધારિત હતું. બરોબર ને મિત્રો? એ પણ આપણે જોઈ લઈએ. પેજ નંબર 5 ઉપર આકૃતિ 1.1 આપણે આગળના લેક્ચરમાં આવું રજિસ્ટ્રેશન ફોર્મ ભણી ચૂક્યા છીએ, પરંતુ તે કેવું હતું મિત્રો? ફક્ત અને ફક્ત કોડિંગ આધારિત. એટલે કે આપણે એની અંદર આ ટાઈપનું બધું કોડિંગ કર્યું હતું, ત્યારબાદ આવું રજિસ્ટ્રેશન ફોર્મ બન્યું હતું. પરંતુ હવે આપણે કોનો અભ્યાસ કરી રહ્યા છીએ? તો કે કમ્પોઝર. કમ્પોઝરની અંદર આપણે આવું જ રજિસ્ટ્રેશન ફોર્મ બનાવશું, પણ કોડિંગ વગર. તો એ તમારા માટે એક બહુ જ અગત્યની વસ્તુ થઈ જાય કે કોડિંગ લખ્યા વગર એકદમ સરળ રીતે કઈ રીતે આવું ફોર્મ બનાવવું. તો મિત્રો ક્યાંય કોડિંગની ભૂલની શક્યતા ન રહે, એકદમ ઇઝીલી થાય અને કોઈ પણ જાતના કંટાળા વગર થાય. બરોબર? હવે આપણે એનો પરિચય સ્ટાર્ટ કરીએ મિત્રો. સૌપ્રથમ આપણે જ્યારે તમે કમ્પોઝરને મિત્રો ડાઉનલોડ કરો છો, એની કમ્પોઝર માટેની સાઇટ છે કમ્પોઝર સોફ્ટવેર, એક ઓપન સોર્સ છે અને ડાઉનલોડ કરવા માટેની સાઇટ છે composer.org. www.composer.org પછી તમે એને ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરી લો. ઇન્સ્ટોલ કરીને જ્યારે તમે કમ્પોઝરના આઇકન ઉપર ડબલ ક્લિક કરશો ને એટલે કમ્પોઝરની
જે હોમ એટલે કે મેઇન જે મેનુ આપણે કે જેને આપણે કહીએ છીએ હોમ સ્ક્રીન ખુલશે. તો આ પ્રકારની કમ્પોઝરની એક હોમ સ્ક્રીન ખુલશે જે તમને કોમ્પ્યુટરની અંદર દેખાશે. તો આ આપણું શું થયું મિત્રો, જ્યારે કમ્પોઝર એપ્લિકેશનને સોફ્ટવેરને તમે ઓપન કરો છો તો આ એની આખી હોમ સ્ક્રીન થઈ ગઈ. તેની અંદર એના અલગ અલગ ભાગો હોય છે. આપણા શરીરમાં કેમ હેડ, બોડી એવી રીતે અલગ અલગ ભાગ હોય, એવી જ રીતે આપણે HTML ટેગમાં પણ હેડ ટેગ, બોડી ટેગ, એની અંદર ટેબલ ટેગ, ફોર્મ ટેગ એવા અલગ અલગ ટેગ લીધા છે ને, અલગ અલગ ભાગ પાડ્યા હતા. એ જ રીતે કમ્પોઝરના પણ અલગ અલગ ભાગો હોય છે. અલગ અલગ ભાગોનો અલગ અલગ ઉપયોગ હોય છે કે જેને આપણે આકૃતિમાં દર્શાવેલા હોય છે. પેલો છે મેનુ બાર, પછી કમ્પોઝિશન ટૂલ બાર, ફોર્મેટ ટૂલ બાર, પેજ ટેબ, રૂલર, સાઇટ મેનેજર, પેજ એરિયા, સ્ટેટસ બાર, એડિટ મોડ ટૂલ. આવા ઘણા બધા કમ્પોનન્ટના અલગ અલગ ભાગો હોય છે. દરેકે દરેક ભાગનો અલગ અલગ ઉપયોગ અને એ ઉપયોગ પ્રમાણે તેનો એક કમ્પોઝરની મદદથી બનાવવા માટેના ફોર્મમાં અલગ અલગ જગ્યાએ આપણે સમાવેશ કરીશું. એટલે કે જે આપણું આ જે પેજ ખુલ્યું, જે આપણે કમ્પોઝર જ્યારે ઓપન કરીએ છીએ ત્યારે આપણી જે વિન્ડો ખુલે એને આપણે બીજા નામે ઓળખી શકીએ, કમ્પોઝર ઇન્ટરફેસ. એટલે કે આ આપણું શું થયું મિત્રો, કમ્પોઝર ઇન્ટરફેસનો પરિચય કે જેની અંદર અલગ અલગ પ્રકારના તેના ભાગો છે. દરેકે દરેક ભાગનું અલગ અલગ કાર્ય છે અને એ કાર્યનો અલગ અલગ જગ્યાએ આપણે ઉપયોગ કરવાનો હોય છે. મિત્રો, આ ભાગો એના કાર્યો જે આપણા માટે સમજવા અને તેનો ઉપયોગ કરવો એકદમ સરળ વસ્તુ છે, પરંતુ તેમાં બહુ ડીપમાં જવાની જરૂર નથી. આપણું મેઇન કામ શું છે, કમ્પોઝરની મદદથી આવું ફોર્મ બનાવવું, જેથી કરીને વિસ્તૃત રીતે આ અલગ અલગ ભાગો સમજવા કરતાં આપણે સીધા નેક્સ્ટ ટોપિકની મદદથી કમ્પોઝરની અંદર નવી ફાઇલની રચના કરીને આવા એક આપણે રજિસ્ટર ફોર્મની કઈ રીતે રચના કરવી એ સીધું સ્ટાર્ટ કરીએ છીએ. હવે મિત્રો શું કરવાનું છે, કમ્પોઝર ડાઉનલોડ થઈ ગયું, કમ્પોઝર ઇન્સ્ટોલ થઈ ગયું. હવે મારે શું કરવું છે, કમ્પોઝરની અંદર નવી ફાઇલ એડ કરવી છે. તેના માટે થઈને કમ્પોઝરના નવી ફાઇલ એડ કરવા માટે કમ્પોઝરની ઉપરના મેનુ બારમાં જાઓ. ક્યાં છે મેનુ બાર? સૌથી ઉપર મેનુ બારમાં જઈ ફાઇલમાં જઈને ન્યૂ ઉપર ક્લિક કરો. ન્યૂ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમને આકૃતિ 1.3 આ પ્રમાણેની એક વિન્ડો જોવા મળશે. જે વિન્ડોની અંદર આપણે સૌથી ઉપરનો ઓપ્શન ચૂઝ કરશું, કારણ કે આપણે અત્યારે નવી ફાઇલ બનાવીએ છીએ, આપણી પાસે કોઈ ફાઇલ પહેલેથી ક્રિએટ કરેલી છે નહીં. નવી ફાઇલ બનાવવા માટે બ્લેન્ક ડોક્યુમેન્ટ લઈ લો, ત્યારબાદ સીધા ક્રિએટ ઉપર વ્યા જાઓ. ક્રિએટ કરશો એટલે તમારી એક નવી ફાઇલ ક્રિએટ થઈ જશે કે જે ફાઇલની અંદર હવે આપણે આપણું રજિસ્ટ્રેશન ફોર્મ આવું બનાવશું. હવે થોડુંક સાઈડમાં વ્યા જઈએ. અત્યારે નવી ફાઇલ બનાવી છે એમ રાખો, તો આપણે બીજો કન્સેપ્ટ જે આની સાથે સંકળાયેલો છે એવો પણ જોઈએ. શું તો કે કમ્પોઝરની મદદથી હયાત ફાઇલ ખોલવી. હયાત ફાઇલ એટલે એવી ફાઇલ કે જે તમે પહેલા બનાવી દીધી છે. એટલે કે અત્યારે આપણે નવી ફાઇલ બનાવીએ છીએ, પરંતુ પહેલા બનાવેલી ફાઇલ જે આપણા કોમ્પ્યુટરની અંદર હશે ઓલરેડી, એવી ફાઇલ કોઈ ઓપન કરવી છે. એના માટેની કાર્ય પદ્ધતિ શું છે, કઈ રીતે થાય એ આપણે થોડું જોઈ લઈએ, પછી પાછા આપણે નવી ફાઇલ ઉપર રિટર્ન કરશું. તો એના માટે થઈને મિત્રો સેમ ફાઇલમાં જાઓ, ફાઇલમાં ટૂલબારમાં જઈને ફાઇલમાં જઈને ઓપન નામનો ઓપ્શનને સિલેક્ટ કરો. ઓપન નામનો ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમને લિસ્ટમાં જેટલી ફાઇલો તમે બનાવેલી હશે દરેક ફાઇલો દેખાડશે. કોઈ પણ ફાઇલ તમે ક્લિક કરશો એટલે એ ફાઇલ ઓપન થશે. એકદમ સરળ પ્રક્રિયા. થોડું આના માટે સંકળાયેલું હતું એટલે આપણે જોઈ લીધું. હવે પાછા આપણે બેક આવીએ નવી ફાઇલ ઉપર. તમે મિત્રો એક નવી ફાઇલ બનાવી, એટલે કે હવે આપણે બ્લેન્ક એવી ફાઇલ લેવી હતી કે નવી ફાઇલ છે એની અંદર આપણે પ્રક્રિયા જે કરવાની છે, એટલે કે ફોર્મના જે કે આપણે આ જે એડ કરવાના છે બધું કરવાનું. નવી ફાઇલ કઈ રીતે એડ કરી? મેનુ બારમાં ગયા, ફાઇલમાં ગયા, ન્યૂમાં ગયા અને આકૃતિ 1.3 પ્રમાણે નવી ફાઇલ ક્રિએટ કરી. આટલું કામ પૂરું. હવે શું કરવાનું? ફાઇલ તો બની ગઈ, તો ફાઇલની અંદર આવા નવા ફીલ્ડ એડ કરવા પડશે, કમ્પોનન્ટ એડ કરવા પડશે, તો આપણું રજિસ્ટ્રેશન ફોર્મ બનશે ને મિત્રો. તો એના માટે તેને શું કીધું છે, સૌપ્રથમ નવી ફાઇલ ઉમેરો. એટલે કે અહીંયા જે આપણે નવી ફાઇલ જે દીધી હતી એ ફાઇલ નવી ફાઇલ આપણે ઉમેરી દીધી. હવે મારે રજિસ્ટ્રેશન ફોર્મની અંદર સૌથી પહેલા
એક ઘટક ઉમેરવો. કયો? તો કે નેમ નામ. મારે આપણા ફોર્મની અંદર નેમ નામનો ઘટક ઉમેરવો છે. એક રજિસ્ટ્રેશન ફોર્મ બનાવવું. તો એના માટે હું એક શબ્દ બોલ્યો આપણા ફોર્મની અંદર. તો સૌપ્રથમ શું કરવું પડશે? ફોર્મ એડ કરવું પડશે ને. HTML માં તમે કોડિંગની મદદથી કરતા, અહીંયા શેના મદદથી કરશો? ડાયરેક્ટ આવે એટલે કમાન્ડની મદદથી. તો નવું ફોર્મ એડ કરવા માટે તેને શું કરવાનું મિત્રો? મેનુ બારમાં જાઓ, એમાં જઈને ઇન્સર્ટ, એમાં જઈને ફોર્મમાં જઈને ડિફાઇન ફોર્મમાં જાઓ. મેનુ બારમાં ઇન્સર્ટ, એમાં ફોર્મ અને ડિફાઇન ફોર્મ, એમાં જશો એટલે આકૃતિ 1.4 આ પ્રમાણેની એક વિન્ડો ખુલશે. એકદમ બ્લેન્ક છે, કાંઈ લખેલું છે તો કે નહીં. હવે આપણે એમાં લખવાનું છે શું? ફોર્મ નેમમાં લખવાનું ફોર્મ 1, એક્શનમાં લખવાનું form1.html. form1.html શું કામ મિત્રો? આપણે એવી ફાઇલ બનાવવાની છે જે HTML સપોર્ટેબલ હોય અને જે ફાઇલ ડાયરેક્ટ આપણા વેબ બ્રાઉઝર ઉપર રન થાય. બરાબર ને? એવી ફાઇલ બનાવી છે. જેથી કરીને આપણે શું નામ આપ્યું? form1.html. પછી મિત્રો મેથડની અંદર આપણે ગેટ અને પોસ્ટ બે મેથડ જોવા મળશે. આપણે સિલેક્ટ કરવાની છે પોસ્ટ મેથડ. પોસ્ટ મેથડ લઈ લીધા પછી આપણે આ જે ભાગ છે એને આપણે ઓકે આપી દઈશું. એડવાન્સ ફિલ્ડમાં વેબમાં ક્યાંય જવાનું નથી. એટલું ઓકે આપશો એટલે આ પ્રમાણેની આપણી એક મસ્ત મજાની નવી વિન્ડો ઓપન થશે. હવે આ વિન્ડોની અંદર મારે શું કરવું છે? આ વિન્ડોની અંદર નેમ નામનું એક લેબલ ઉમેરવું છે કે એ લેબલની મદદથી આપણે આપણું ફોર્મનું પહેલું સ્ટેપ ચાલુ કરશું કે નેમ નામનું એક લેબલ ઉમેરવું છે. તેના માટે શું કરવું? ફોર્મમાં નેમ માટેનું લેબલ ઉમેરવા પાછું ઇન્સર્ટમાં જાઓ, પાછું ઇન્સર્ટની અંદર ફોર્મમાં જાઓ, એ જ ફોર્મની અંદર હવે તમે જાઓ ડિફાઇન લેબલમાં અને ત્યારબાદ હવે આપણે એમાં નેમનું નામકરણ કરશું. કઈ રીતે? તો કે જો આપણી વિન્ડો કે જેની અંદર આપણે નેમ નામનો ઘટક ઉમેરવો છે. તેના માટે આપણે શું કર્યું? ઇન્સર્ટ, ફોર્મ અને ડિફાઇન માં ગયા, જેમાં આપણે એક ઘટક ઉમેરી દીધો નેમ, એટલે કે નેમ લખાઈ ગયું. હવે નેમ કેવો છે મિત્રો? એ તો ફક્ત નામ આપ્યું આપણે, એટલે કે એક પ્રકારનું લેબલ છે કે જેનાથી કોઈ કાર્ય નહીં થાય. હવે આપણે નેમની બાજુમાં આ પ્રકારે ટેક્સ્ટ બોક્સ ઉમેરવું છે કે જે ટેક્સ્ટ બોક્સની અંદર કોઈ પણ હું આંકડાકીય નહીં પરંતુ ફક્ત અને ફક્ત અક્ષરવાળી માહિતી એટલે કે A to Z એટલે કે કોઈ પણ નામ નાખી શકે છે. તો કે આવું એક નામ નાખવું છે નેમની બાજુમાં. એના માટે આપણે શું કરવું પડે? આપણે એને કહેતા ટેક્સ્ટ બોક્સ, બરોબર ને? એને બીજા નામ ઓળખવામાં છે મિત્રો ટેક્સ્ટ ફિલ્ડ. ટેક્સ્ટ ફિલ્ડ ઉમેરવું છે નેમની બાજુમાં. એટલે કે જ્યારે તમે નેમ નામનું લેબલ લઈ ગયો છો ત્યારબાદ એ નેમ નામના લેબલની અંદર વેલ્યુ માટે થઈને તમે ટેક્સ્ટ બોક્સ લેશો જેને કહેવાય છે ટેક્સ્ટ ફિલ્ડ. એ ટેક્સ્ટ ફિલ્ડ કઈ રીતે લેવું? તેના માટે થઈને મિત્રો ઇન્સર્ટ, ફોર્મ અને ફોર્મ ફિલ્ડ. જો મિત્રો આમ તમે સરળતાથી એક અભ્યાસ કરશો ને તો ઇન્સર્ટ અને ફોર્મ, ઇન્સર્ટમાં જે ફોર્મ એ એક્શન કોમન છે. શું કામ? આપણે ક્રિએટ કર્યું છે ફોર્મ, જેથી કરીને દરેક વખતે ઇન્સર્ટ પછીની કઈ સ્ટેપ આવશે? ફોર્મ. ફોર્મની અંદર પહેલા આપણે શું કર્યું? એક લેબલ લઈ લીધું, એની અંદર નેમ લખ્યું, પછી બીજું શું લીધું ફોર્મની અંદર? ફોર્મ ફિલ્ડ. એટલે કે ફિલ્ડ એટલે કેવું? ટેક્સ્ટ ફિલ્ડ. એ લેશો એટલે આ પ્રમાણેની વિન્ડો ખુલશે, જેની અંદર ફાઇલ ટાઈપમાં ફિલ્ડ ટાઈપમાં આપણે શું કરવાનું છે? ટેક્સ્ટ. એટલે કે હવે આની અંદર હું કેવી માહિતી નાખી શકીશ? ફક્ત ટેક્સ્ટ સ્વરૂપની. એટલે કે આંકડાકીય નહીં. કેવી? અંકોવાળી નહીં. તો કેવી? તો કે આપણે આંકડાકીય અંકો વગરની માહિતી, જેને આપણે કેવી કહી શકીએ? તો અક્ષરવાળી માહિતી, A to Z વાળી માહિતી. શું કામ? અહીં ઉપર આપણે સિલેક્ટ કર્યું ટેક્સ્ટ, એટલા માટે. ક્લિયર મિત્રો? હવે આપણે આટલું ફોર્મ બનાવ્યું કે જે નેમ અને એની બાજુમાં ટેક્સ્ટ ફિલ્ડ આટલું આવી ગયું. ક્લિયર? તો કે આટલું સ્ટેપ આપણું ક્લિયર. હવે આવું દેખાશે નેમની બાજુમાં આવી ગયું ટેક્સ્ટ બોક્સ. ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે? આ જ રીતે હજી એક બટન લેવું છે. કયું બટન?
હવે મારે લેવું છે ઈમેલનું બટન. તો ઈમેલનું બટન લેવા સેમ પાછું શું કરવાનું, ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ. એ લેબલની અંદર હવે આપણે નવું લેબલ આવશે અને નામ શું આપશું, ઈમેલ. ત્યારબાદ એ ઈમેલની બાજુમાં પાછો આપણે ઈમેલની વેલ્યુ નાખવા માટે પાછો એક ટેક્સ્ટ બોક્સ લેવું છે. તેના માટે પાછું સ્ટેપ નંબર 2 ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડની અંદર અહીંયા આપણે ટેક્સ્ટ લીધી હતી આ વેલ્યુ નાખવા માટે. એ જ રીતે આપણે અહીંયા માનવા માટે પણ લેશું ટેક્સ્ટ. અને હવે આપણે આ રીતે બે બટન લઈ લીધા, નેમ ઈમેલ બેના ટેક્સ્ટ બોક્સ. આટલી રચના બનાવી લીધી. હવે આ ફોર્મને આપણે શું કરવું છે મિત્રો, એટલે કે હવે આ ફોર્મને આપણે સબમિટ કરવું છે. HTML ફોર્મની અંદર પણ આપણે સબમિટ નામના અને રીસેટ નામના બે બટન લેતા. એ જ રીતે આની અંદર આપણે સબમિટ નામનું એક બટન લેવું છે, જે બટનની મદદથી નેમની અંદર નાખેલી માહિતી અને ઈમેલની અંદર નાખેલી માહિતી સેવ થશે. સેમ પાછી પોઝિશન ઇન્સર્ટ ફોર્મ, ઇન્સર્ટમાં ફોર્મમાં જઈને આપણે સબમિટ બટન લેશું. હવે જો ચેન્જ ક્યાં આવશે, ફિલ્ડ ટાઈપ. અત્યાર સુધી આપણે ફિલ્ડ ટાઈપ શું લીધો હતો, ટેક્સ્ટ. હવે ફિલ્ડ ટાઈપ શું લેવાનું, સબમિટ બટન. બે વેલ્યુ ફિલ્ડ નેમ અને ફિલ્ડ વેલ્યુ એમાં આપવાનું સબમિટ અને આપી દેવાનું ઓકે. એટલે જ્યારે તમે નેમની અંદર કોઈ પણ માહિતી નાખશો અને ઈમેલની અંદર કોઈ પણ માહિતી નાખશો અને જ્યારે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી એ માહિતી સબમિટ થઈ જશે. તો આપણે આ એક ફોર્મ બને બરાબર. હવે આખું આપણું ફોર્મ તૈયાર, તો કે હા. હવે આ ફોર્મને આપણે શું કરવું છે મિત્રો, તો ફોર્મ તો આપણું બની ગયું. હવે આ બનાવી દીધેલા ફોર્મને આપણે સેવ કરવું છે, એટલે કે કાયમ માટે આપણા હાર્ડ ડિસ્કના મેમરીમાં સ્ટોર કરી દેવું છે, જેથી કરીને આ ફોર્મની મારે જ્યારે જરૂર હોય ત્યારે હું એ ફોર્મને બોલાવી શકું. તો એ માટે થઈને ફાઇલમાં જાઓ, સેવમાં જાઓ. ફાઇલમાં જઈને તમે સેવનો ઓપ્શન ચૂઝ કરશો મિત્રો એટલે આ પ્રમાણેની વિન્ડો ખુલશે. આ વિન્ડોની અંદર આપણે ફોર્મને ગમે નામ આપી દેવાનું. જેમ કે આપણો પ્રેક્ટિકલ 1 છે તેને કા પ્રેક્ટિકલ 1 નામ આપો, કા એક્ઝામ્પલ 1 નામ આપો, અથવા તો એક્સપેરિમેન્ટ 1 નામ આપો. જે નામ આપવું એ નામ લખી દો અને ઓકે આપો એટલે આ આપણું આખું ફોર્મ છે એ સેવ થઈ જશે. સેવ થઈ ગયા બાદ વેબ બ્રાઉઝરની અંદર એટલે કે કમ્પોઝરની અંદર બનાવેલું ફોર્મ તમે ઓપન કરી શકો અને તેની અંદર નેમ નાખો, ઈમેલ નાખો, સબમિટ ઉપર ક્લિક કરો એટલે તમારું આખું પેજમાં નાખેલું નેમ ઈમેલ એ સબમિટની મદદથી સેવ થશે. મિત્રો આટલા સુધીના અભ્યાસમાં આપણે કેટલી વસ્તુ જોઈ તમે જો. સૌપ્રથમ HTML ના ટેગ વર્ડ આપણે કેટલું લાંબુ કોડિંગ કરતા. એ કોડિંગ કર્યા બાદ આપણને આવું જનરલ એક સાદું ફોર્મ ક્રિએટ કરતું, જેમાં ઘણા બધા પ્રોબ્લેમ હતા. કોઈ વાર અલગ અલગ ટેગમાં ભૂલ થાય, કોઈ વાર ટેગના નામ લખવામાં ભૂલ થઈ જાય, કોઈ વાર ટેગ સ્ટાર્ટ કર્યો એન્ડ કરવાનો રહી જાય, કોઈ વાર ટેગની સિક્વન્સ ઉપર નીચે થઈ જાય, કોઈ વાર ટેગમાં વેલ્યુ આપવાની બીજી વેલ્યુ અપાઈ જાય. આવા ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ કરતા અને છેલ્લે કેટલી વાર આપણે રન કરીએ, કેટલી વાર એરર શોધીએ, સુધારીએ, પછી આવું એક રજિસ્ટ્રેશન ફોર્મ બનતું. હવે આપણે એ ટેગ લખ્યા વગર કે કોડિંગ કર્યા વગર જ રજિસ્ટ્રેશન ફોર્મ બનાવવું એવો આપણે કન્સેપ્ટ વિચાર્યો. તેના માટે થઈને મિત્રો આપણે શું લીધું, કમ્પોઝર નામનું એક ટૂલ લઈ લીધું કે જે કેવું છે ઓપન સોર્સ આઈડી છે, જેમાં પણ આપણે અલગ અલગ ઘણા સોફ્ટવેરના નામ જોયા હતા. તો આપણે લઈ લીધું કમ્પોઝર. એ કમ્પોઝરની મદદથી આપણે આ બધા જે અલગ અલગ પ્રકારના કોડિંગની જે લિમિટ હતી એ આખી જવા દીધી. શું કરી દીધું, કમ્પોઝર ઇન્સ્ટોલ કરી દીધું. પહેલાં કમ્પોઝર ઇન્સ્ટોલ કરી દીધા બાદ આપણે તેની અંદર આવું ફોર્મ બનાવવું હોય તો કઈ રીતે, સૌપ્રથમ ન્યૂ ફાઇલ બનાવીને ફાઇલમાં જે ન્યૂ ફાઇલ ક્રિએટ કરી એ ફાઇલની અંદર આપણે પાછું ફોર્મ ક્રિએટ કરવું. તેના માટે જેને આપણે શું કર્યું, પાછું એક નવું ફોર્મ ક્રિએટ કરી દીધું. ઇન્સર્ટમાં જઈને ફોર્મને નામ આપી દીધું ફોર્મ 1, એને વેલ્યુ આપી દીધી, એક્શન આપી દીધી form1.html અને સેવ. એટલે કે આપણે ફોર્મ બની ગયું form1.html. આપણે ફોર્મ બનાવી લીધું. પછી આપણે એની અંદર અલગ અલગ આપણે ફિલ્ડ એન્ટર કરવા છે. સૌપ્રથમ આપણે નેમ નામનું લેબલ લેવું છે. તો શું કર્યું, પાછું ઇન્સર્ટ ફોર્મમાં જઈને ડિફાઇન લેબલ
લેબલને નામ આપી દીધું નેમ. એની બાજુમાં આપણે વેલ્યુ લખવા માટે આપણે ટેક્સ્ટ બોક્સ લેવું છે. તો પાછું ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડની વિગત જોઈએ. એમાં આપણે એની વેલ્યુ ટાઈપ રાખી તો ટેક્સ્ટ, એટલે કે હવે આની અંદર આપણે કેવી માહિતી નાખી શકશું, ફક્ત ટેક્સ્ટ સ્વરૂપની. આટલું થઈ ગયું. હવે આપણે બીજું એક લેબલ લેવું છે ઈમેલ નામનું. પાછું સેમ ફોર્મ ડિફાઇન લેબલને નામ આપી દીધું ઈમેલ. હવે એ ઈમેલની પાછી આપણે વેલ્યુમાં ટેક્સ્ટ બોક્સ લેવું છે. પાછું ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ વેલ્યુ અંદર પાછું ટેક્સ્ટ. આટલું થઈ ગયા પછી હવે આપણે બટન લેવાનું છે કે જે બટન સબમિટ બટન છે, જેની મદદથી આપણી માહિતી સબમિટ થશે. તેના માટે પાછું ફોર્મ ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ. આ વખતે આપણે વેલ્યુમાં ટેક્સ્ટની જગ્યાએ શું સિલેક્ટ કર્યું, સબમિટ બટન. ત્યારબાદ વેલ્યુ અને નેમમાં પણ સબમિટ આપી ઓકે આપી દીધું, સબમિટ બટન થશે. આ આપણું એક જનરલ ફોર્મ બની કોડિંગ વગર, ક્યાંય કોડિંગ એક શબ્દનો પણ નહીં, ફક્ત સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન ફોલો કરીને આપણે આવું એક રજિસ્ટ્રેશન ફોર્મ બનાવી દીધું. હવે આ ફોર્મને બનાવી દીધું. હવે એને સેવ કરવું છે. સેવ કરવા માટે તેને પાછું ફાઇલમાં જઈને સેવમાં ગઈ એટલે વિન્ડો ખોલી, જેમાં આપણે એને નામ આપવું પડશે. જેમ કે આપણે કોઈ પણ નામ આપી શકીએ, એક્ઝામ્પલ 1, એક્સપેરિમેન્ટ 1, પ્રેક્ટિકલ 1, કોઈ પણ, બરોબર, અથવા રજિસ્ટ્રેશન ફોર્મ કોઈ પણ. એટલે કે .html એમાં પાછળ આવવું જોઈએ. એટલે કે html એક્સટેન્શન આપવું કેવું છે, ફરજિયાત છે. એ નામ આપી દીધું અને સેવ થઈ ગયું. આ રીતે મિત્રો એકદમ એક અક્ષરનું પણ કોડિંગ કર્યા વગર એકદમ સરળ રીતે કમ્પોઝરની મદદથી આપણે આપણું રજિસ્ટ્રેશન ફોર્મ બનાવી દીધું છે ને મિત્રો, એકદમ સરળ. તો આ રીતે આજના લેક્ચરમાં આપણે કમ્પોઝરની મદદથી HTML ફોર્મની કોડિંગ વગર, બરોબર, રચના કઈ રીતે કરવી એનો આપણે અભ્યાસ કર્યો. હવે મિત્રો આ તો આપણે બે જ ફિલ્ડ લીધા, નેમ અને ઈમેલ. આવી જ રીતે નેમ, પછી એડ્રેસ, જેન્ડર, હોબીઝ, સિટી, સબમિટ, રીસેટ, પાસવર્ડ, જેટલા ફિલ્ડ આપણે એડ કરવા હોય એવા અલગ અલગ ફિલ્ડ એડ કરીને આપણે જે રીતે HTML ની અંદર રજિસ્ટ્રેશન ફોર્મ બનાવ્યું તો કોપી ટુ કોપી એવું રજિસ્ટ્રેશન ફોર્મ પણ આ રીતે બનાવી શકીએ. ફક્ત ફરક કેટલો, આ રીતે ઉમેરવાનું જે ઓલામાં કોડિંગ ઉમેરતા. સિક્વન્સ ખ્યાલ આવી ગયો મિત્રો. તો આ જ સરળ રીતે તમે એકદમ વ્યવસ્થિત અને કોઈ પણ જાતની ભૂલ વગર અને સૌથી મોટું કે ફાસ્ટ સમયનો બચાવ, કોડિંગમાં જેટલો ટાઈમ લાગે એના 10મા ભાગનો ટાઈમ આ સ્ટેપ વાઇઝ ઇન્સ્ટ્રક્શન ફોલો કરવામાં લાગે. તો આ રીતે મિત્રો સરળ રીતે તમે એક રજિસ્ટ્રેશન ફોર્મ HTML ની અંદર કમ્પોઝરની અંદરથી બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ અભિવ્યક્તિ આ બધા એક પ્રેક્ટિકલ ટોપિક છે, છતાં પણ આપણે એના બોર્ડ વર્ક દ્વારા બુકની અંદર જે આપણને સ્ક્રીનશોટ મૂકેલા છે એના દ્વારા સમજાવવાનો તમને એક સરળ ભાષામાં અને બહુ જ સારો એવો પ્રયત્ન કર્યો છે. આશા રાખું દરેક વિદ્યાર્થી મિત્રોને બહુ જ સારી રીતે સમજાણું છે. આગળના લેક્ચરમાં આગળના ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ. આભાર.